તો સતત બીજા દિવસે વડોદરાના ડભોઈ પંથકની અંદર પણ વરસાદ છે। અહીં જારોલા વાઘા જૈન વાઘા વિસ્તારની અંદર વરસાદ થયો। ચોકસી બજાર વડોદરી ભાગોળ વિસ્તારમાં પણ વરસાદ, મોટા હબીપુરા છત્રાલની અંદર પણ વરસી રહ્યો છે વરસાદ। બગલીપુર, ખાનપુર, કાયાવરોહણ આ તમામ ગામડાઓની અંદર વરસાદ થઈ રહ્યો છે। વડોદરાના ડભોઈ પંથકની અંદર સતત બીજા દિવસે વરસાદી માહોલ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે વરસાદ થઈ રહ્યો છે, ચોકસી બજાર વડોદરી ભાગોળ વિસ્તારની અંદર વરસાદ છે। ડભોઈના આસપાસના વિસ્તારો છે કે જ્યાં સતત બીજા દિવસે વરસાદ થઈ રહ્યો છે। મોટા હબીપુરા અને છત્રાલની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। તો ડભોઈ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સારો વરસાદ છે। સતત બીજા દિવસે અહીં વરસાદ થઈ રહ્યો છે। બગલીપુર, ખાનપુર, કાયાવરોહણની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ થઈ શકે છે। ડભોઈ પંથકના દ્રશ્યો છે, અહીં સતત બીજા દિવસે વરસાદી માહોલ।